કે જે મહિલા સાથે ઘટના બની છે મહિલાએ આમ આદમી પાર્ટીના સુરતના તમામ હોદ્દેદારો મોટા નેતાઓની પાસે મદદ માંગી હોવાની વાતો સામે આવી હતી। જો કે આખી આ ઘટના મામલે હજુ પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ મૌન ધારણ કરીને બેઠા છે। લગ્નની લાલચ આપી મહિલાનું શોષણ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। લસકાણા પોલીસે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી કાળુ વગાસિયાને ઝડપી પાડ્યો છે। આમ આદમી પાર્ટીના વધુ એક નેતા હાલ તો જે છે તે વિવાદોના ઘેરામાં સંપડાઈ ચૂક્યા છે। આપના નેતાની પોલીસે ધરપકડ કરીને હાલ તો પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જો કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીના એક નેતા પર 2 મહિનાથી આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા હતા। એમના પર દુષ્કર્મનો એક આરોપ જે છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારે ગુજરાતમાં આપના વધુ નેતાની ધરપકડ થઈ છે। વધુ એક નેતાની ધરપકડ આપના પ્રવક્તા કાળુ વગાસિયાની 1 માસ બાદ ધરપકડ થઈ છે। લગ્નની લાલચ આપી મહિલાનું શોષણ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। લસકાણા પોલીસે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી કાળુ વગાસિયાને ઝડપી પાડ્યો છે। પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી રહી છે। લગ્નનો ઇનકાર કરી તુષાર ગેલાણી જેવો કાંડ કરવાની ધમકી પણ આપી હતી। શોષણનો ભોગ બનેલી મહિલાએ આપના નેતાઓ પાસે મદદ પણ માંગી હતી। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે પણ મુદ્દો જે છે તે ખૂબ ગરમાતો જોવા મળી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના વધુ એક નેતા હાલ તો જે છે તે વિવાદોના ઘેરામાં સંપડાઈ ચૂક્યા છે। વધુ એક નેતા કે જેમને પોલીસ પકડમાં આવવું પડી રહ્યું છે, જેલની હવા ખાવાનો વારો જે છે તે આવી ચૂક્યો છે। આપના પ્રવક્તા કાળુ વગાસિયા કે જેમને 1 માસ બાદ 1 માસ સુધી તેઓ પોલીસ પકડથી દૂર હતા, પરંતુ બાતમીના આધારે આપના નેતાની પોલીસે ધરપકડ કરીને હાલ તો પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જો કે જે મહિલા સાથે જે ઘટના બની છે તેમણે વિડીયો બનાવીને પણ વાયરલ કર્યો હતો, જેમાં આખી ઘટનાનું વર્ણન પણ કર્યું હતું કે શું થયું શું નહીં। ત્યારે જે કાળુ વગાસિયા છે તેમના પર ધાક, ધમકી, શોષણનો અને બળાત્કારનો, દુષ્કર્મનો આરોપ જે છે તે લાગ્યો છે। એટલે કે આખી ઘટના સામે આવતા ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ સામે સવાલો ઉભા થતા જોવા મળ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સમયે હતી તે સમયે પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો। ત્યારથી જે મુદ્દો છે એ ખૂબ ગરમાતો જોવા મળી રહ્યો હતો અને અલગ અલગ વાતને લઈને સુરત જે છે ત્યાંને આમ આદમી પાર્ટીમાં ગણગણાટ જે છે તે શરૂ થઈ ચૂક્યો હતો। પ્રદીપ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે 1 મહિનાથી કાળુ વગાસિયા પોલીસ પકડથી દૂર હતા, તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા, મહિલાનો વિડીયો પણ વાયરલ થયો હતો। હાલ 1 મહિના બાદ પોલીસ પકડમાં કાળુ વગાસિયા આવ્યા છે। શું મોટા ખુલાસા થવાની આવનારા સમયમાં સંભાવના? બિલકુલ ભાવિક, આજથી લગભગ 1-1.5 મહિના પહેલા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બરોબર તારીખો જાહેર થયાની પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વગાસિયાની સામે એક પોલીસ ફરિયાદ દાખલ થાય છે અને ફરિયાદની અંદર એક મહિલા એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરાવે છે કે તેની સાથે લગ્નની લાલચ આપી કાળુ વગાસિયાએ દુષ્કર્મ આચર્યું છે અને શારીરિક શોષણ કર્યા હોવાનો ઉલ્લેખ એ ફરિયાદની અંદર કર્યો હતો। આ ફરિયાદ દાખલ થતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ હતી કે શું આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકારનું મહિલાઓ સાથે કૃત્ય આચરે છે। ઘટના એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બની હતી, એટલા માટે ચર્ચાનો વિષય બન્યો હતો। જો કે ઘટના બન્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી, કાળુ વગાસિયાએ ફરાર રહ્યા અને ત્યારબાદ એ મહિલાએ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પાસે મદદ પણ માંગી હોવાની ચર્ચાએ સામે આવી હતી કે જે મહિલા સાથે ઘટના બની છે એ મહિલાએ આમ આદમી પાર્ટીના સુરતના તમામ હોદ્દેદારો મોટા નેતાઓની પાસે મદદ માંગી હોવાની વાતો સામે આવી હતી, પરંતુ તેમ છતાં એક પણ નેતાએ મહિલાની મદદ ના કરી। જો કે હવે 1-1.5 મહિનાનો સમય વીતી ચૂક્યો છે ફરિયાદ નોંધાયા બાદ અને હવે કાળુ વગાસિયાની સુરત પોલીસની ટીમે ધરપકડ કરી છે। આ આખી ઘટના મામલે ખુલાસાઓ એ થઈ શકે છે કે આ મહિલા એ જે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદની અંદર કેટલું તથ્ય કાળુ વગાસિયાની પૂછપરછની અંદર એ પણ ખુલાસાઓ થશે કે મહિલા સાથે જે દુષ્કર્મની વાતો એ ચર્ચાઈ રહી હતી એ કઈ જગ્યા ઉપર લઈ જવામાં આવી હતી, મહિલાને લાલચ આપી હતી કે જેના કારણે લાલચની અંદર મહિલા આવ્યા બાદ
આ એ દુષ્કર્મ અને શોષણની ઘટના બની છે. જો કે આખી આ ઘટના મામલે હજુ પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ મૌન ધારણ કરીને બેઠા છે, કેમ કે સુરતની અંદર આમ આદમી પાર્ટીના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો આવ્યા એ પરિણામો બાદ આપના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. હવે જોવાનું રહેશે કાળુ વગાસિયા કે જે આમ આદમી પાર્ટીના પ્રવક્તાની ભૂમિકાની અંદર હતા એની ધરપકડ બાદ સંગઠનના કયા નેતાએ આખી આ ઘટના મામલે ખુલાસો કરવા આવે છે. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.